અમદાવાદમાં મોડી રાત્રે પડેલા 3.5 ઇંચ વરસાદની અંદર અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી। ત્યારે ત્રાગડ ગામ ખાતે આવેલા શિક્ષાપત્રી ફ્લેટની બહારના દ્રશ્યો જોઈ શકાય છે કે વરસાદ બંધ થયાના 5 કલાક બાદ પણ હજુ પણ સમસ્યા યથાવત જોવા મળી રહી છે। જે પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવાના દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ પ્રથમ વરસાદે જ જે તેમના દાવાઓની પોલ જે ખુલી ગઈ છે। ગઈકાલે જો અમદાવાદ શહેરના વરસાદની વાત કરવામાં આવે તો સરેરાશ 63.15 mm જેટલો વરસાદ જે છે વરસ્યો હતો, જેમાં સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર 108.29 મિલીમીટર જે વરસાદ છે જે વરસ્યો હતો, જેમાં સૌથી વધુ જે છે એ ઓગણજની અંદર 139.50 મીમી અને જ્યારે ગોતાની અંદર 138 મીમી જેટલો વરસાદ જે છે એ વરસ્યો હતો। પરંતુ જે પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી કેવા પ્રકારની કરવામાં આવી છે તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ શહેરની અંદર ગઈકાલે જે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો તેની અંદરથી અને જે વિસ્તારોની અંદર ખાસ કરીને જે ત્રાગડ જે વિસ્તારની અંદર જે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે તેને લઈને અનેક સવાલો પણ હવે ઊભા થઈ રહ્યા છે।